છે ટેકાના ભાવે જણસીની ખરીદી માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી કરવાની જાહેરાત કરવામાં આવી, પરંતુ ઈ સમૃદ્ધિ પોર્ટલનું સર્વર ડાઉન હોવાના કારણે પંચાયતની ઓફિસમાં ખેડૂતોની લાંબી લાઈન લાગે છે. ખેડૂતોને આખો દિવસ પંચાયત કચેરીમાં વિતાવવો પડે તેવી સ્થિતિ થાય છે. ખેડૂતોની માંગ છે કે સર્વર ડાઉન હોવાના લીધે સમયસર પ્રક્રિયા થતી નથી. રજીસ્ટ્રેશનની પ્રક્રિયાના 3 દિવસ પછી પણ ધીમી પ્રક્રિયાના કારણે ખેડૂતો પરેશાન છે. ખેડૂતોની ટકોર છે કે સરકારે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલા ટેસ્ટિંગ કરી લેવું જોઈએ અને બેઠક કરીને ખેડૂતોને તકલીફ ન પડે તેવું આયોજન કરવું જોઈએ તેવી પણ તેમણે માંગ કરી. મારે ખેડૂતોને ખાસ જણાવવું છે કે જ્યારે એક ધારા જે ઓનલાઈન અરજીઓ આજે 1 તારીખથી શરૂ થઈ છે અને 15 તારીખ સુધી જ્યારે ઓનલાઈન સતત કરવાનું હોય ત્યારે શરૂઆતની અંદર એક ધારો એટલો બધો ફ્લો આવી જાય કે તમામ ખેડૂતો એક જગ્યાએ ભેગા બધી જગ્યાએ થાય એટલે ક્યાંય ને ક્યાંય સર્વરના થોડા ઘણા પ્રશ્ન હશે એ પણ 2-3 દિવસની અંદર સર્વર જે ડાઉન બતાવે છે એ પણ એનો પ્રશ્ન હલ થઈ જશે. એટલે ખેડૂત મિત્રોને પણ મારી વિનંતી છે કે જેમ બને એમ વધારે પોતાની ઓનલાઈન કરાવે, શાંતિથી કરાવે, કોઈ ખોટી અફવામાં ના આવે. ટેકાના ભાવે જણસીની ખરીદી માટે જે રજીસ્ટ્રેશન જે પ્રક્રિયા છે એ 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ અને જ્યારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ જે સર્વર છે એ ડાઉન થયું છે અને દરેક જગ્યાએ જે જોઈ શકાય છે કે ખેડૂતો છે એમની લાઈન જોવા મળી રહી છે. હાલ જે દ્રશ્યો છે એ કેશોદ તાલુકાના કેવદરા ગામના દ્રશ્યો છે કે જ્યાં જે સર્વરની જે કામગીરી છે, રજીસ્ટ્રેશન જે છે એ જે પ્રક્રિયા છે એ કરવામાં આવી રહી છે. કેશોદ તાલુકાનું કેવદરા ગામ છે અને ત્યાં જે ઈ ગ્રામ છે એમને જ્યાં જે આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ હાલ કરવામાં આવી રહી છે. ધીમી પ્રક્રિયા છે કારણ કે જે જોઈ શકાય છે કે સર્વર ઉપર એક સાથે લોડ પડવાથી જે પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમે ચાલી રહી છે. આપણી સાથે અહીંયાના ખેડૂતો છે એમની સાથે વાત કરશું. જી, આપ જણાવો કે આપ ક્યારથી ઊભા છો અને આ પ્રક્રિયા છે તો આપનું રજીસ્ટ્રેશન થયું છે કે કેમ? મારું નામ રતિલાલ ભીમજીભાઈ ડેડણિયા, કેવદરા, અને આ મગફળીનું ટેકાના ભાવે સર્વે કરવા માટે અને કાલે સવારના 7 વાગ્યાથી હું અહીંયા લાઈનમાં ઊભો છું. હજી અમારી 7-12 માલ નીકળી રહી છે અને એનો ડાઉનલોડ થાય છે સર્વે એ ચાલતું નથી. અને આજે બીજે દિવસે હું મારા કામ ધંધા મૂકી ખેતીનું કામ બધું મૂકી અને હું અહીંયા લાઈનમાં ઊભો છું અને હજી આજની તારીખમાં આજે બીજે દિવસે પણ હજી મને ટોકન આપ્યું 23નો વારો છે પણ હજી 20ને સર્વે થયું નથી અને મારે હજી આજે નહીં પણ કાલે વારો આવે તો મારે કેટલા દિવસો આમાં કાઢવાના અને આટલો જો અમને હેરાન કરવા હોય અને તમારે 15 દિવસમાં જો સર્વે કરી લેવું હોય તો 15 દિવસમાં થાય નહીં અને અમને અમારી માટેની બનાવટ બંધ કરો અને આ તમારે મગફળી ન લેવી તો ના પાડી દો. બિલકુલથી તો જે સર્વરની જે પ્રક્રિયા છે એ ખૂબ ધીમી છે. અહીંયા જે સ્થાનિક આગેવાન છે ભરતભાઈ, એમની સાથે વાત કરશું. ભરતભાઈ, બહુ લાંબી લાઈનો છે ખેડૂતોને જે 2 દિવસ થયા અને 2 દિવસમાં પણ ઘણી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શું કહેશો? ખેડૂત પુત્ર તરીકે વેદના તો છે. સરકાર શ્રી ટેકાના ભાવે મેક્સિમમ સપોર્ટ પ્રાઇસથી જણસી ખરીદે તો એ વાતને હું આવકારું છું, સ્વીકારું છું. જ્યારે સત્યને સત્ય કહેવું જોઈએ મારો સ્વભાવ છે, પરંતુ સરકારશ્રીએ 1 સપ્ટેમ્બરથી જે ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન પ્રક્રિયાની જાહેરાત કરી છે ત્યારથી આજ સુધીમાં 48 કલાકમાં કોઈ ખેડૂતને ઓનલાઈન થયેલું નથી. એક દિવસની અંદર ખેડૂતો 24 કલાક બેઠા રહે છે. એની આખી પ્રક્રિયાની વાત કરું તો સૌપ્રથમ ખેડૂતે 7, 12, 8 અને 12 નંબર કઢાવવા પડે છે. ત્યારબાદ જે તે ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી પાસે 12 નંબરમાં એમને સહી સિક્કા અને એમના ક્ષેત્રફળ પ્રમાણેનો જે પાક છે એ લખવો પડે. ત્યારબાદ એના પૂરતા ડોક્યુમેન્ટ સાથે ગામના વીસી પાસે ઓનલાઈન પ્રક્રિયા કરે. પરંતુ 7-12 જ ના નીકળે તો ઓનલાઈન પ્રક્રિયાનું સ્ટેપ તો 3જું સ્ટેપ છે. ખેડૂત જાય ક્યાં? આજની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે, ખેડૂત પોતાના ખેતરમાં કામ ના કરી શકે, પોતાને ઇંતજારી હોય કે મેક્સિમમ સપોર્ટ ભાવથી અમને વધુ મગફળીના ભાવ મળે એટલે અમે ઓનલાઈન કરાવી દઈએ. પરંતુ ઓનલાઈન કરાવવામાં આજે સર્વર ડાઉન છે તો સરકારે આવા ભારત જેવા વિકસિત દેશમાં
ઇન્ટરનેટના માધ્યમથી હાલતો આ દેશ કોમ્યુનિકેશનની સ્પીડ વધારવા માટે આવડા દેશની અંદર હજારો લાખો એન્જિનિયરો છે. ક્યાંક સરકારે એમની મદદ લેવી જોઈએ. સરકારે ઓનલાઈનની જાહેરાત કરતા પહેલા અઠવાડિયા પહેલા જ એને ટ્રાયલ બેચ કરવો જોઈએ. એની સ્પીડ વધારવા માટે સરકારે એની કમિટી બનાવી અને ખેડૂતના હિત માટેની વાત કરવી જોઈએ. જ્યારે દેશ ઉપર આફત આવે ત્યારે સરકાર છે એ તાત્કાલિક મિટિંગો યોજે છે. તો આ પણ એક અમારા ખેડૂત માટે આફત છે. આફતને અવસરમાં ફેરવવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ખેડૂતને હેરાન ના કરવો જોઈએ એવી અમારી મીડિયાના માધ્યમથી વિનંતી છે. સર્વર તો ડાઉન છે પણ સાથે સાથે સરકારની નીતિ પણ ખેડૂતો પ્રત્યે ડાઉન છે એવું આજ છેલ્લા 48 કલાકથી અમને નજર સામે દેખાય છે. બિલકુલ છે. તો આ હતા જે ખેડૂતો કે જેમને એક વેદના છે કે જે 48 કલાક વીતી ગયા હોવા છતાં પણ હજુ પણ તેમનો વારો છે તે આવ્યો નથી અને હવે સરકાર પાસે જે સર્વર છે એમની સ્પીડ વધારે અને વહેલી તકે જે રજીસ્ટ્રેશનની કામગીરી છે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ.